રાજસ્થાન, ગોવા અને પંજાબ રાજ્યમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટા પાયે જથ્થો ગુજરાતમાં મોકલનાર બિશ્નોઈ ગેંગના પ્રોહીની ધરપકડ કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની મહત્વપૂર્ણ કાર્યવાહી સામે આવી છે. કુલ 13 બુટલેગરો સામે ધ ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ મુજબ ગુના નોંધવામાં આવ્યા. આઈપીએસ નિર્લિપ્ત રાય અને ડીવાયએસપી કેટી કામરિયાની અધ્યક્ષતામાં પીઆઈ આરજી ખાંટની ટીમે ઈશનપુર અમદાવાદના છબીનાથસિંહ રાજપૂત ઉર્ફે પ્રદીપ રાજા અને વાઘોડિયા વડોદરાના રવિ ઉર્ફે જીગો ચામડી બંનેની 11મી મેના રોજ સાંજે 7 થી 8 વાગ્યાની વચ્ચે ધરપકડ કરી હતી અને તપાસ હાથ ધરવામાં આવી છે. છેલ્લા 3 માસમાં 29 ગુનાહિત સંગઠનના સભ્યો વિરુદ્ધ ગુજસીટોક કાયદા હેઠળ 3 ગુનાઓ દાખલ કરી કાયદેસર પગલાં લેવામાં આવ્યા છે. આરોપીના 19 મે સુધી 8 દિવસ માટે પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા.